દૂધની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે? તમારો સમય શરૂ થઈ ગયો છે. માગણીની પણ તૈયાર રહેજો ભાઈ હો. 2 મિનિટનો જો સમય થઈ ગયો તો એ પ્રશ્ન આગળની ટીમને ફોરવર્ડ કરવામાં આવશે. લેક્ટોમીટર. સરસ, એકદમ સાચો જવાબ છે લેક્ટોમીટર. લોહીમાં રહેલું રંજક દ્રવ્ય કયું છે? લોહીમાં રહેલું રંજક દ્રવ્ય કયું છે? હિમોગ્લોબિન. એકદમ સાચો જવાબ છે. હવે ડોક્ટર હર્ગોવિંદ ખુરાના ટીમને પ્રશ્ન. ગાડીઓની હેડલાઇટમાં અને સૂર્યમુખરમાં કયો અરીસો વપરાય છે? અંધાગોળ. એકદમ સાચો જવાબ. એલપીજી ગેસમાં ગંધ પારખવા માટે કયો વાયુ ઉમેરવામાં આવે છે? એલપીજી ગેસમાં ગંધ પારખવા માટે કયો વાયુ ઉમેરવામાં આવે છે? બિલકુલ શાંતિથી જવાબ આપો, વિચારીને જવાબ આપો, ઉતાવળ ન કરવી. મર્કેટન. એકદમ સાચો જવાબ છે. તાપમાન માપવાનો એકમ કયો છે? સેમી, મીટર, કિલોમીટર. તાપમાન માપવાનો સેલ્સિયસ. સાચું છે, પછી બોલ્યા. કલ્પના ચાવલા ટીમને એક પણ માર્ક્સ નહીં મળે. હવે એના પછી રાકેશ શર્મા ટીમને. કલ્પના ચાવલા કયા અવકાશયાનમાં અવકાશ યાત્રા કરવા ગઈ હતી? કોલંબિયા. એકદમ સાચો જવાબ છે. હવે એના પછી ડોક્ટર અબ્દુલ કલામ ટીમને પ્રશ્ન. કુલ તત્વોની સંખ્યા કેટલી છે? 118. એકદમ સાચો જવાબ. મગજનું વજન કેટલા કિગ્રા હોય છે? 1.5 કિગ્રા. એકદમ સાચો જવાબ છે. 1.5 કિગ્રા એટલે 1 કિલો ને 500 ગ્રામ. એ પણ ખાસ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. બરોબર છે?